જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં અને કાલે રાયડું વાઢ્યું હતું, તમારો વિડીયો બતાવ્યો હતો. ને અત્યારે કઢાઈ પણ નાસી છે, જો ઉલો પડ્યો ટેબો. અને અત્યારે આ હેડેરું છે રોટાવેટર, આપણે ઓલું હેડેરું હવાનું હેડેરું છે. હવે તો હેડી રેવા આવ્યું આ રીતું છે ને, તો હવાનાનું હેડેરું છે ને અત્યારે હેડી રેવા આવ્યું છે. 2 કલાક જેવું થઈ ગયું છે લાગે. 7 વાગે ચાલુ કર્યું હતું ને 8 વાગ્યા છે, 8-9 જેવા, એટલે 2 કલાક થઈ ગયા છે. અને હવે લેરું છે મોસમ, તમે જુઓ મિત્રો. આપણે બેઠા હતા હવાના, એના ઇન્સ્ટાગ્રામમાં એક રીલ શૂટ કરી છે, નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. લઈને ફોલો કરતા એક આઈડીમાં 8,000 ફોલોવર છે ને એક આઈડીમાં 315 ફોલોવર છે. તમે વિડીયો જોવો છો પણ ફોલો જ નથી કરતા, એટલે તમે જઈને ફોલો કરી દીધો. અને બાકી તો આપણે હવાના એને બેઠા હતા, મારા કાકો વેણાતા સાઈડમાં. આપણે વેણવા દાતા નહીં, કારણ કે આપણે આવડતા નહીં, આપણે વેણવા દાતા નહીં. આપણે એને બેઠા બેઠા મોજ કરા. રાઈડ હતું તો આખો દાડો તડકાના સાઈડાના લેવરાઈ ગયા હતા. અને આ તો આ ટેબો છે હુચેલો, આટલો તો રાઈડ કેટલું શું છે. તો મિત્રો આપણે રાઈડ કેટલા બુરી છે તમને ખબર છે? 10 બુરી રાઈડ શું છે. અને એનો ઉચેલનો ટેબો આટલો મોટો છે, મોટો બધો ઉચેલનો ટેબો થઈ ગયો. રાઈડ કોઈ નેર્યું નથી, વાડીને તૂટી ગયા. તો મિત્રો શું તમને અમારા વિડીયો જોવાનું ગમે છે? આશા કરો છો ગમતા જ હશે. ના ગમતા હોય તો પૂરા દો, કારણ કે તમારે ભાઈ સપોર્ટ કરો. હજી તો આગળ આવવાનું છે. આ તો ઢગલો ફોન લઈને બેઠા, તો આઈફોન લાવવાનો છે તમારા સપોર્ટથી, પ્યારાના સપોર્ટથી. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આપણા ફોનનું રિઝલ્ટ નથી સારું આવતું. શું કરા, કયું સારું નહીં આવતું. તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બાકી તો મોજ છે. તમારે શું છે કમેન્ટમાં જણાવજો. તો મિત્રો આ દેવાનું ક્ષેત્ર હેઠ ઓલું અમે આપણું નવું ઘર છે, અહીંયાથી કરી. અને આટલું બધું અમારે ક્ષેત્ર છે. કોઈને ભાગ રાખવો હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે ભાગે હાલવાનું છે ને આપણે રખડવાનું છે. 100-7 વીઘા છે, ભાગે હાલવાનું છે. કોઈને રાખવું અત્યારે તો હમણાં થોડોક આગળ, કારણ કે આપણે વાળ કપાવા જવાનો ટાઈમ નહીં હમણાં, તો કપાઈ જાય છે. તો હમણાં થોડીક વાર રહી. A few moments later. અને મિત્રો આપડા જતા રહ્યા હતા ગામમાં ટ્રેક્ટર વાળા છે કે 4 ખરીદેતર એ જ ખબર નહીં. અને ખરીદેતર છે ને હવે આપડે જવાનું છે ભાભર. ભાભર ચમ જવાનું તને ખબર છે? ડીઝલ લેવાનું, પાપડી બોર લેવા જવાનું છે. મારા કાકાને ફોન આવ્યો હતો કે પૈસા હાલો છો ને, તું ડીઝલ ને પાપડી બોરી લેતો. એટલે હવે આપણે નીકળવાનું છે ભાભર. એટલે તમે કન્ટિન્યુ રહ્યા તો હું તમારે લઈને દઉં ભાભર. ચાલો તારે ભાભર. તો મિત્રો આપણે બાઇક તૈયાર કરી દીધું છે ને, હવે જવાનું છે ભાભર. જો બાટલો લઈ લીધો છે. અને આવી ગયા તો પોપટ ભાઈ કે મને કઈ ઘડક તું ફોરે, એટલે આપડે ઘડક અહીંયા ભારે છે. પછી નીકળે ખાયો કેમ ભાભર હા મસાલો ખાઈ લે. મસાલા આપડે નહીં ખાતો, હું થી ખાયા પણ તો ઘડક ભાર્યા થાય. બધી કે આપો ખોલો ને, આપો ખોલું છું ઘડીક વાર ભારા. પછી નીકળે ભાભર. એટલે તમે કન્ટિન્યુ રમું આગળ બતાવું તમે. A few moments later. તો મિત્રો આ છે અમારે જોગમાયા નું મંદિર, ને હમણાં છે અમારે હનુમાન દાદા. આ અમારા ઘરની બાજુમાં છે મંદિર, એટલે અમે આવતા હતા, એટલે દર્શન કરતા હતા. અને તમે પણ દર્શન કરવાના, એટલે હું તમને બતાવી દઉં હનુમાન દાદા નું મંદિર. આથી સારું દેખાય જુઓ. તો પાવાનું લઈ નાખતો જય હનુમાન દાદા. આપડે ડાયરેક્ટ કન્ટિન્યુ ભાભર હા ગીત બોલાવતા નીકળા. તો મિત્રો અમારે વિક્રમ ભાઈ આ તો ખબ જતા હતા, પકડી લીધા છે વખમાંથી. શું કેવું તમારે વિક્રમ ભાઈ? નવા મેં કર્યા હતા. હા તમારે તો ભારે પાવરફુલ છે. બાઈક હાથમાં રહેતું નથી. બસ જાઉં છે પાપર પોલીસ સ્ટેશન. કેસ થયો છે ના હોય લઈડા લઈ અને વિક્રમ ભાઈ હથવારો નથી યાર, ક્યાંય હથવારો નથી. હથવારો તારો મળે જિંદગી હથવારાની વાત નહીં, હથવારાની વાત થઈ ગયા. એ તો આયન તો રોશની વાળા કોઈ હકવારા ના હોય. આપડે દેવાનું તો તને ખબર છે ને, આને ક્યાં કોઈ બાકી છે કે જેને નથી ખબર. હરેક ને ખબર છે કે આ ઉપાધિઓ મળે છે રોજ દાડો. અને તમારે વધારે કઈ આશા હોય ને તો આવરા ભાભર બાબુ ઠાકોર એસન ઠાકોર એ મળી જાય છે. કેમ કે અમારા ભેગો થાય ને કેસ હોય તો અલગ વાત. અત્યારે કાંઈ જેવું કામ ખબર છે, ડીઝલ લેવા આવ્યા હતા આપણે ત્યારબો લઈને બાબરી પાવાની પાણી જતું રહે. આપણે થોડો સમય ચાલવા નતા મળ્યા. બસ એક નંબર એસન નહીં આવે, એસન ઠાકોર ના ઘરે નયા હતા. તો પછી એના પછી આમ કેવું રહ્યું તમારે? એક નંબર રહ્યું છે. એના પછી આપડે હારા વિવાહ બધા 2-3 તોડી નાખી આવવાના ને 4-5 ના ના કશું. ઘરે અહીંયા ઘરે તો અહીંયા જ રાખો, ફોન કરીને આવજો, કેમ કે જાહેરમાં નથી કહેવાતા.
હારું. બંધ કે આ તો ગમે તારે ગમે ના, ના, રખડતા હોય. એવું નહીં મિત્ર ને બધાને ખબર છે કે માથાના જેટલા વાળ છે ને એટલા દુશ્મન હોય છે તમારું સારું રીતવેતા ના કરવું ઈશ્વર તો કરાયા બધા કોઈ ના ભાઈ ને નથી કરાયા વધારે. એટલે નાના પિતાજ નું હાર્યું હોય તો બીજું કઈ રેડી આ તો બાબર દાદા હતા અને આપણે દાદા એટલે ભેગા મળી ગયા હતા. તો બે શબ્દ કે બે શબ્દ વિચાર ગયા ને શું કેવું બરાબર છે રેડી ગયું તમારે કઈ કેવું છે જો રાહુલ વર્ગ અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો કરાઈ ગયો ના કરાય ના કરાય. એટલે તમે આખી જિંદગી તમે સપોર્ટ કરતા જ આયા છે તમારા ભેગા છે એટલે પછી હવે વસ્તી કેવા હતા ને તો મારા બેટા એમ કે ફોલોવર આવેલા સબસ્ક્રાઇબર સારું અરે આવું કેમ કરતા અહીં તો એ મજા આવે તેરી લાગતી રે અને તમે હમણાં જ અમને જ્યાદા ફાઇલ નહીં ફાઇલ ઠાકોર બધા ભેગા હતા. ફાઇલ ઠાકોર આપડે બેન થાય છે અહીંયા આપણે ઘર હાથી આપણે જવાનું છે અહીંયા શ્રવણ નો ફોન આવે તો મન આવે તો કામ કરીને જો વિક્રમભાઈ ને તો તોય હજી થોડાક ફરતા હોય છે એટલે ના ના એટલે અમે અમારા ઉછાટ માં ફરતા હોય એવું કઈ નથી હોતું. તમને એમ કે સૂટ ના દાડા બાકી દૂધ ના દાડા હાલત તો તું કાલે તો બધા એક દિવસ આપડે બંને ઠંડી ફેરી જશે ભગવાન એક દિવસ લાગે છે એવું તો રેવાનું એ તો અમે આપડે આટલા આટલા તો કોઈ એટલું બધું વેલ્યુ નથી બારી ના તો વેલ્યુ મળે પણ વેલી એવું કઈ પછી ઓલો કહેવત ન વાંધો ને મિત્રો હવે મારા સારા નેક્સ્ટ વિડીયોમાં કેમ કે અત્યારે તો મૂડ જ નથી મૂડ જ નથી. તમને શું કેવું શું ના કેવું એના તો મળે આપડે થોડીક વાર માં પછી આગળ લઈને વિક્રમભાઈ ને દાવા જઈએ કામ છે અને આ બધું નરવા ધૂપ ટિકિટ લઈને જવાનું વિચાર એટલે મળે આગળ લઈને રેડી. A few moments later. આજે અમારા ચેતનભાઈ ખારાના અને એના ટૂંક સમયમાં લગ્ન છે 30/4/2025 ના તમારે કોઈને આવું હોય તો આવતા રહેજો આપણે તમારો ભાઈ આવવાનો જ છે તમારે આવું હોય તો તમને આમંત્રણ આલો તો ખાલી મેસેજ માં લખી જજો કે અમારે આવું છે બધા મિત્રો આવી જાજો લગન માં મોજ કરશે લાડવા તોડી છે મફત ના પાંચ જણા લખાઈને દાદો 30/4/2025 25 રેડી હા આવી જાજો બેમાં ચેતનભાઈ અને અમે હાઈવે ઉપર ભાના તો હા ખારા વાળો હાઈવે અને વિક્રમભાઈ હતી આઈ ગયા ભાઈ ભાઈ ગયા હતા થોડી ભારે બરસ મારી એટલે એનું સારું કહેવાય 28 તારીખે ચાલુ થાય છે 28 29 ની હતી ચોથા મહિનાની અને બધા મિત્રો આવી જાજો ને મને યાદ રાખે કઈ તારીખે છે ડીજે બીજે 29 તારીખ 29 તારીખ નું છે એટલે આપડે તો આવવાના જ આપડે મેલતા જ નહીં જેમ મફત નું ખાવાનું અહીંયા મેલવાનું સાદું જ નહીં તમારે કોઈના લગ્ન જ મને કહેતા અમે આવી રહ્યા છીએ કયો કામ તો આપણું બાઈક છે ના આપડે આવી જાય નરવા ધૂપ પેડા ખાલી મેચ કરો કે તમે આવો એમ સુધી રહે એમ આવી જાય તો મિત્રો આપણા હવે ના કરશે ને ઘણો સમય થઈ ગયો ઘણી વાત ભાગ રોડ ઉપર અને બધા ભાઈઓ ભા થાય ઘણો બોલાય ને ઘણું ભૂએ ના રહે અંદર તો ત્યાં ત્યાં શું કરે મારા અમે બોલાતા હતા સર ના સરફ તો આવતી નહીં ગતું ઘણી આવતી પણ આ વસ્તી વાતો કરે કે શું મારા હોય છે બોલ બોલ કરે એટલે આપડે નીકળે હોય બાબર હા મારે હેડે તમે કન્ટિન્યુ રહ્યા તો A few moments later. તો મિત્રો આપણે આવી ગયા પાવરથી આપણે ડીઝલ લઈ અને રેલવે ફાટક ગયા હતા ટ્રેન આવેલી છે આ છે રેલવે ફાટક અને ટ્રેન આવી ગઈ છે ટ્રેન આવી ગઈ છે એટલે કઈ હભળાતું નહીં હોય તમને અને આપણે બાબરથી ફાટ આવી ગયા તો મળી આવી ભાન ફાટક બંધ હતું એટલે હવે આપણે નીકળવાનું છે ઘરે અને ઘરે જઈ જવાનું તો મારા મમ્મા ઢોલ ભેગા કરવા એટલે આગળ થોડો માપ છે આમ તો રહેવાનું છે એટલે તમે કન્ટિન્યુ રહે આપણે ઘરે જઈને મળતો તો મિત્રો આપણે પછી ભાભર થી આવીને કઈ વ્લોગ બનાવ્યો નતો કારણ કે આપણે હોઈ ગયા હતા તડકાના અને જયેશભાઈ તો ભાભર થી ચેડે મથેરા છે તો અને બસ તમને આશા કરું છું કે આ વિડીયો સારો લાગે છે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું એક નવા વ્લોગમાં જય માતાજી